પંચતત્વોનું બનેલું આ શરીર છે. અગ્નિએ ભાગ આપ્યો, આકાશે ભાગ આપ્યો, વાયુએ ભાગ આપ્યો, પૃથ્વીએ ભાગ આપ્યો. કોન્ટ્રાક્ટર બન્યો કોણ? તો માં કોન્ટ્રાક્ટર બની. શરીરરૂપી મકાનને તૈયાર કર્યું, રહેવા કોણ આવ્યો? આત્મા આવી ગયો. એટલે આપણે એનું નામ પડ્યું જીવ. અને જીવ જ્યાં સુધી શરીરમાં રહ્યો ને જે દાડે શરીર છોડીને જતો રહ્યો એટલે આપણે બધાએ કીધું જીવાત્મા. તો આત્મા કોણ છે? આપણી અંદર રહેલો એ જ આત્મા છે. ભગવાન શંકરાચાર્ય કે હમ નિર્વિકલ્પો નિરાકાર રૂપમ વિભમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. શિવ સ્વરૂપ હું છું, પણ એની અનુભૂતિ કરવાની. બોલવાથી શિવ સ્વરૂપ ન બની શકાય, એની અનુભૂતિ કરવાની છે. વિશ્વે ભગવાનની સ્તુતિ કરીને કીધું, અર્જુને કીધું મોટા ભાઈ ભગવાન સ્વધામ પધાર્યા. કલિકાલનો પ્રારંભ થઈ ગયો. કળિયુગનો પ્રારંભ 5100 વર્ષ. ભગવાન શ્રી કૃષ્ણને સ્વધામ પધારે 5100 વર્ષ થયા અને તે દિવસે કળિયુગનો પ્રારંભ થયો. હજુ કળિયુગનો પ્રારંભમાં પહેલું ચરણ જ છે. કલિયુગે કલિ પ્રથમ ચરણે જંબુદ્વીપે આર્યાવર્તન તકે પહેલા ચરણમાં આટલો ઉત્પાદ થાય છે, આટલી તકલીફો મુસીબત આવે છે. તો 2 ચરણ આવશે ત્યારે શું થશે? 3 ચરણ આવશે ત્યારે શું થશે? અને 4 ચરણ કલીના આવશે ત્યારે કેવી દિશા થશે? કલિયુગનો પ્રારંભ થયો. 5 પાંડવોએ નક્કી કર્યું ચાલો આપણે સ્વર્ગારોહણ કરી દઈએ, સ્વર્ગમાં જવું છે. આજે આપણે બધાને સ્વર્ગમાં જવું છે. કેટલા બધાને આપણે સ્વર્ગમાં મોકલી દીધા છે. બોલો, બધાની ટપાલો લખી અને એટલા બધા લોક પાછા ઉપર ખોલી પણ દીધા. જે નવો આવ્યો નવો લોક ખોલ્યો, ફલાણા લોકમાં ફલાણા લોકમાં ફલાણા. પણ કોઈનો હજુ જવાબ આવે છે ખરો કે મજાના માલપુડા દૂધપાક ખાઉં છું, લહેર કરું છું, તો આપણે પછી જવાનું મન થઈ જાય. ચલો ને અહીંયા મહેનત કરવી એના કરતા ત્યાં જઈને આરામથી રહીએ. તો શંકરાચાર્ય કહેશે ક્યાં જાય છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જેને ભગવત સેવા, ભગવત સ્મરણ, ભગવત કાર્ય, ભગવત અનુભૂતિ કરી જ નથી એ સ્વર્ગમાં નહીં, ફરીને ફરી પાછો આ લોકમાં જ આવે છે. 5 પાંડવો સ્વર્ગમાં ગયા પણ કોણ જઈ શકે? દ્રૌપદી રસ્તામાં પડી ગઈ, અર્જુન પડી ગયો, નકુલ પડી ગયો, સહદેવ પડી ગયો, ભીમ પણ પડી ગયો. કેવલ યુધિષ્ઠિર એકલો ચાલી રહ્યો છે. ભીમે કીધું ભાઈ હા અમે કેમ રસ્તામાં પડી ગયા, તમે એકલા ચાલો છો? અમારામાં કયો દોષ હતો કે અમે સ્વર્ગના દ્વાર સુધી ન જઈ શક્યા? આપણા બધાના દોષો બતાવે છે. યુધિષ્ઠિરે ભીમને કીધું ભીમ તારો એક જ દોષ હતો, બીજો ભૂલે ભૂખ્યો રે પણ તું તારું પેટ ભરતો હતો. 4 રોટલીમાં પેટ ભરાતું હોય તો 5મી ને 6ઠી રોટલી ખાધી એટલે બીજાના મોઢાની આપણે છીનવી લીધી, એટલે આપણે દોષિત થયા. દ્રૌપદી કેમ પડી ગઈ? એના રૂપનું એને અભિમાન હતું. નકુલ પડી ગયો એને જ્ઞાનનું અભિમાન હતું. સહદેવને પોતાની બુદ્ધિનું અભિમાન હતું. કેવલ યુધિષ્ઠિર સ્વર્ગની સાથે સ્વર્ગમાં જઈ રહ્યો છે. સોયના કાણામાંથી ઊંટને કાઢો શક્ય છે? એમાં સંસારની પ્રપંચોની સંસારની માયા જાળમાંથી મનને પરમાત્મામાં વાળવાનું કોક વિરલ જ હોય જેનું મન વળી શકે. અને તેથી મીરા, નરસિંહ, કબીર, તુકારામ, એકનાથ, ગોરાકુબા, રોહિદાસ, ચમાર જે સંસારમાં કામ કરતા પણ એ ઈશ્વરમાં મન હતું તો ભગવતમય બની ગયા.